જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. મિત્રો, હું જય વસાવડા અને પ્લેનેટ જેવી ઉપર બધા જ શ્રોતા મિત્રોને હેપી ફાધર્સ ડે. દોસ્તો, મારે આજે વાત કરવી છે તમારી સાથે પિતા ઉપરની, પણ બહુ ફિલોસોફિકલ વાતો તો હવે વોટ્સઅપના મેસેજની અંદર પણ આવી જાય છે. મારું એક સરસ મજાનું પુસ્તક જે બેસ્ટ સેલર નીવડ્યું મમ્મી પપ્પા મારા હાથમાં જ છે, અને એ પુસ્તકમાં મેં ખૂબ બધા લેખો લખ્યા છે પેરેન્ટિંગ ઉપરના. મારી થોડીક પર્સનલ વાતો પણ લખી છે, કેવી રીતે મારો ઉછેર થયો એક ડિફરન્ટ ટાઈપ પેરેન્ટિંગથી. મારા માતા પિતા વિશે પણ લખ્યું છે. મધર્સ ડે ફાધર્સ ડે ઉપર મેં જેટલા લેખો ગુજરાત સમાચારમાં લખ્યા એ બધાનું સંકલન સરસ રીતે નવું ઘાટ આપીને કર્યું છે. અને એ ઉપરાંત પણ પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ, કેવું કરવું જોઈએ, એના એજ્યુકેશનવાળા સરસ દુનિયાભરની વિગતો આપતા અને પ્રેક્ટિકલ એવા લેખો અને ઇમોશનલ બધું જ લખ્યું છે. અને એને સજાવવા માટે મેં અંદર ખૂબ બધું સામગ્રી પણ મૂકી છે, જેમ કે અલગ અલગ કવિતાઓ, કોટ્સ, જૂની વાતો, શેક્સપિયરની વાતો, વેદ અને ઉપનિષદની વાતો, એવું બધું નાનું મોટું ખૂબ એમાં મૂક્યું છે. તો એમાં કેટલીક જે કવિતાઓ છે, આજે ફાધર્સ ડે નિમિત્તે હું એનું પઠન તમારી સામે કરું. અને એ બહુ સરસ કવિતા છે. પિતૃતર્પણ નામનું કવિશ્વર દલપતરામ ડાયાભાઈનું કાવ્ય, અને જડેક અઘરું લાગે, લાંબુ છે, અઘરું છે, પણ સમજવા જેવું અને લાગણીથી અનુભવવા જેવું છે ફાધર્સ ડેના દિવસે. તો પિતૃતર્પણમાં દલપતરામ શું કહે છે? બાર ગયા વર્ષો રાત્રિઓ પડતા સુની, બાર રહ્યા વર્ષો વાદળી વરસી ભીની. જે ગુમાવેલા પિતા છે એમની વાત છે એની અંદર. હમણાં તાજેતરમાં એવી ઘટનાઓ બહુ બની, અને મેં પણ મારી કોલમની અંદર એ લેખ લખ્યો છે. જે રવિવારે આ વિડીયો તમે બધા પહેલી વખત જોઈ શકશો એ રવિવારે, એટલે 2021ના ફાધર્સ ડે, જૂનના 3જા રવિવારે આ તમને એ લેખ વાંચવા મળશે સ્પેક્ટ્રોમીટર કોલમમાં. ગુમાવેલા પિતા, એમની યાદો, એમનું સ્મરણ. તો એ જે છે, છાણતો વડલા જેવી ભાવતો નંદના સમ, દેવોના ધામ જેવું હૈયું જ્યારે હિમાલય, શ્વેત વસ્ત્રો સદા ધાર્યા પ્રાણની શ્વેત પાંખસા, તે જ વાઘા સજી જાણે ફિરસ્તો કો મનુષ્યમાં. એ જમાનાની ગુજરાતી છે, થોડીક અઘરી તો પડે, પણ લાગણી તમને સમજાઈ ગઈ હશે દીકરાની, કે પિતાનું વર્ણન કરે છે દીકરો, કે કેવા પિતાનું કેવું વ્યક્તિત્વ હતું. ચાલ ધીમી ધીમી તો એ ખંતથી વેગીલી ગતિ, આ આર્ષ દ્રષ્ટા આ યુગના કવિ છો, ચિત્રકાર છો, સૂત્રકાર છો, ને નવજીવન કેરા ઋષિ છો, સ્મૃતિકાર છો. ભભૂકી અગ્નિશા આપે વનો ભસ્મ નથી કીધા, તમે વર્ષાસમ વર્ષ્યા ચંદ્ર જેમ સિંચી સુધા. સવારે સાંજરે જેવો તપે ભાનુ, દિને દિને શીળે શીળે તપ્યા તેમ દજાડ્યા નહીં કોને. આ કેવી સરસ મજાની કલ્પના છે કવિની, કે ચંદ્ર સુધા એટલે અમૃત. ચંદ્ર જેમ અમૃત આપે, એટલે એવું એક માન્યતા છે ચંદ્રની શીતળ ચાંદનીને કારણે, એવી રીતે તમે અમારા જીવનમાં અમૃત આપ્યા. પણ જેમ ચંદ્ર આપણને દેખાય નહીં, પણ આખો દિવસ ચંદ્ર દેખાય નહીં, ત્યારે એ તો તાપમાં બળતો હશે ને, એને તો સૂરજનો તાપ લાગતો જ હશે ને. એમ તમે તાપ બધા સંજોગોના ઝીલ્યા, પણ અમને ચાંદની જેવું ઠંડક આપી, અમને વહાલ આપ્યું. એ જે વાત છે એ અદ્ભુત એ કવિકલ્પના આપણી ગુજરાતી ભાષાના પ્રાચીન કવિતાઓમાં પણ આવી ઇન્ટરનેશનલ લેવલની ઇમેજિનેશન હતી, એ જાણીને આપણને આનંદ થાય. તો આગળ, મહામુલા દીધા રત્નો પૂર્વજે પૂર્વકાલમાં, પારખી પારખી તે સંરક્ષ્યા પ્રાણની સમા, ને નવયુગની ખીલે પુષ્પે પુષ્પે વસંતા, સંઘરી પીગળો સૌની તે આ મય સારવ્યા. છે નાના ભાઈ હિન્દુના, ઇસ્લામી, ખ્રિસ્તી, પારસી, સૌ શું સ્નેહ દીધો તે હેડે હેડા હસી હસી. સહસ્ત્રધારથી જેમ વધે છે મેઘની ઝડી, લોક વર્ષતા તેમ આપના આત્મના અમી. સિંધુ પ્રત્યે વહે જેવી ઉર્મિઓ નદીઓ તણી, લોકના હેતના પૂર વહેતા તેવા તમો ભણી. નિત્ય જીવનમાં યોગી તત્વચિંતક ચિંતને, શાણા સંસારી સંસારે તપસ્વી જ તપોવને. સંસારમાં સંસારી થઈને રહે અને તપોવનમાં તપસ્વી થઈને રહે. એવા પિતાજી તમે, એમ આખું વર્ણન તો હું વાંચી ગયો અલગ અલગ રીતે, કે ભાઈ જેમ વર્ષા વરસતા હોય એમ તમારી વર્ષાની અંદર, જેમ લાગણીઓમાં દરિયા ઉપડતા હોય એમ તમારી લાગણીઓ. પણ હવે જે વાત આવે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ ને કામની આવે છે. ભક્તિ દેશે મહાભક્ત કુપળો ભાવની કુણી, આપને આંબલે એમ ડાળીઓ સૌ ફલી ફૂલી. શું શું સંભાળું, શું શું પૂજું પુણ્ય વિભૂતિએ, પુણ્યાત્માના ઊંડાણો તો આપ જેવા અગાધ છે. અંધારી રાત્રિએ ઊંડા શબ્દ હો અંધકારના, બોલે છે ઉર્મા એવા શબ્દ ભૂતકાળના. જ્યોત્સનાની ધારમાં જેવો ભર્યો મંત્ર સુધામય, એવો ગેબી સુણ્યો મંત્ર પિતૃદેવો ભવ પ્રિય.
નથી આશા વિના નથી આયુ નથી ડાળી વિના ફૂલ, નથી આશા વિના આયુ નથી ડાળી વિના ફૂલ, નથી પૃથ્વી વિના પાયો નથી માતા વિના કુળ, અહેત વાત્સલ્યના વહેણનું હૈયાનું પૂર ગાજતું ધર્મમૂર્તિ પિતા મારા, ભક્તિની મૂર્તિ માત તું, નથી એ વિસર્યો તારી ટૂંકી જીવનની કળા, વિસારી વિસરે કેમ માતૃવાત્સલ્યની લીલા, ઓ અભિજાત આર્યાઓ ઓ આર્યો સૌ ભૌમના, સુણ્યા વેદની ગાથા મંત્રપુર જોમના. તો મિત્રો, આ દલપતરામનું થોડી જૂની ગુજરાતીનું થોડુંક અઘરું લાગે એવું પણ યાદ કરવા જેવું ને મેં તમને વચ્ચે જરાક રસ દર્શન કરાવી દીધું એવું મીઠડું કાવ્ય. અને એક એવી જ આપણે લોસ ફાધરના ન હોવાની, પિતાના ન હોવાની એ વાત જ્યારે શરૂ કરી છે આ કવિતાઓમાં, ત્યારે બીજી એક એવી લોસની નાનકડી હિન્દી કવિતા મેં આની અંદર ટાંકેલી, એ હરગોવિંદ પુરીની કવિતા. रात को जरा सी आवाज से टूटती है नींद पिता की, रात को जरा सी आवाज से टूटती है नींद पिता की, तो वो झुंझलाते नहीं किसी पर, वो झुंझलाते नहीं किसी पर, चुपके से उठते हैं निकलते हैं घर से बाहर, चुपके से उठते हैं निकलते हैं घर से बाहर, देखते हैं सब तरफ ठीक तो है, पिता चौकन्ना हो जाते हैं, सोचता हूं जब पिता नहीं होंगे कौन रहेगा चौकन्ना, और फिर मुझे पिता की ही तरह रात भर नींद नहीं आती. કેવી સરસ મજાની વાત, કેવી અદ્ભુત વાત, કેવી આમ હૃદયમાં શેરડો પડી જાય એવી વાત. અને આ લોસની ત્રીજી ઇન્ટરેસ્ટિંગ કવિતા એ જે છે એ મુકેશ માલવણકરની મનોહર ઉદાસે સરસ રીતે ગાઈ છે, અને એ બધા સંતાનોએ હવે યાદ રાખવાની છે. પિતા કદી મરતા નથી, પિતા હંમેશા સંતાનોમાં દેખાય, પિતાના હેતના મૂલ્ય કદી ચૂકવાયા ના ચૂકવાય. એકલે હાથે આખો દિવસ તંતોડ મહેનત કરતા, છતાં સાંજે થોડો ઘોડો થઈ પ્રેમથી અમને રમાડતા, છતાં સાંજે ઘોડો થઈ પ્રેમથી અમને રમાડતા, એ બચપણને યાદ કરીને આંખો ભીની થાય. પિતા કદી મરતા નથી, પિતા હંમેશા સંતાનોમાં દેખાય. અમને આભમાં ઉડાડવા ધૂળમાં બાપુ તમે રઝળતા, અડધું ખાતા અડધું સૂતા, ચિંતાનો ડુંગર લઈ ફરતા, સંતાનો માટે તમે જે વેઠ્યું કદી ના વિસરાય. પિતા કદી મરતા નથી, પિતા હંમેશા સંતાનોમાં દેખાય. પ્રેમના મીઠા ઝરણા સામે દુનિયાના સૌ દરિયા ખારા, તમે એવા ઓઠા અમે પણ તમની સાવ નોધારા, સદા આશીર્વાદ આપતા હાથ હજી દેખાય. પિતા કદી મરતા નથી, પિતા હંમેશા સંતાનોમાં દેખાય. આંગળી પકડી પાપા પગલી શીખવી દે છે જે આંગણમાં, હાથ ઝાલીને સંતાનોનો ના છોડો ઘરડા ઘરમાં, પાપા પગલી શીખવી એના હાથને કેમ કપાય. પિતા કદી મરતા નથી, પિતા હંમેશા સંતાનોમાં દેખાય. ભૂલ થઈ જો હોય તો બાપ, તો આજે તમારી માગું માફી. ભૂલ જો થઈ હોય તો બાપ, આજે તમારી માગું માફી. નથી બનાવ્યું સ્મારક એ તો શ્વાસે શ્વાસમાં તમે છો પિતાજી, તમે અજવાળું હજી અમારા માર્ગ લઈ રહેલા. પિતા કદી મરતા નથી, પિતા હંમેશા સંતાનોમાં દેખાય. અને છેલ્લે મારે એક અંજલિ જ આપવી છે. આ જેમ કહ્યું એમ, આ તો આપણે એક દિવસ છે, ફાધર્સ ડેનો અવસર છે કે લોકો માફી પણ માગી શકે. ધારે તો વંદન કરીને જીવતા પિતા હોય અને મૃત હોય તો સ્મરણ કરીને કે ભાઈ અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો કુપુત્ર જાય તો ક્વચિત અપી કુમાતા ન ભવતી, એમ અવતરશો, માફ કરી દો. અને જો સામે હોય તો રાજી રહ્યો અને રાજી રાખો, એમને આશીર્વાદ દો, એમને ખવડાવો પીવડાવો અને મજા કરાવો. અને હું તો કરું છું, રોજ આનંદ લઉં છું, એટલે હું હકથી તમને બધાને આ કહું છું. પણ મિત્રો, આ એક સરસ કવિતા મારે એટલે અર્પણ કરવી છે છેલ્લે. તો એ કવિતા રિષભ મહેતા, જે કોવિડની અંદર આપણે ગુમાવ્યા આ વર્ષે થોડા મહિના પહેલા, એ વડોદરાના સરસ સંગીતકાર કવિજીવ, અને એમને એટલી બધી મારા લેખની અંદર ગમી ગઈ કે એમણે આખી કમ્પોઝ કરેલી, મને ફોન કરેલો, અને પછી રૂબરૂ મળ્યા પ્રિય મોરારી બાપુની કથામાં, ત્યારે મને ખાસ ભેટી પડ્યા કે આ કવિતા તમે મને જલસો કરાવી દીધો, અને મને આખી કમ્પોઝિશન કરાવી દીધી. તો એ હેમંત પટેલ મરમરની કવિતા, એ થોડી જુદા રસની કવિતા છે, પણ આપણે મમ્મી પપ્પાને એક એવા ચોકઠામાં જ બેસાડી દીધા છે કે જેમાં પ્રેમ હોય જ નહીં અને બધું નોર્મલ જ ચાલ્યા કરે. તો એ ચોકઠા ભાંગવા માટેની આ કવિતા છે. એટલા માટે હું તમને કહું છું, દીકરો એમાં બાપ સાથે વાત કરે છે અને એમાં મમ્મી પપ્પાની લવ સ્ટોરીની વાત છે. આ આપણે માટે જરા નવું છે, પણ હોવું જોઈએ. હું તો લવ સ્ટોરીનું જ સંતાન છું, આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનું સંતાન છું, એટલે હકથી વટથી તમને આ વાત કહી શકું. પપ્પા મને એક થાય છે સવાલ, આ દીકરો પૂછે છે,
પપ્પા મને એક થાય છે સવાલ, તમે મમ્મીને કઈ રીતે ગોતી? નહોતો મોબાઈલ, નહોતી કઈ વેબસાઇટ, FB પણ ક્યાંય નહોતી. ઝાકળથી લથબથ તાજા ગુલાબનું આપેલું ફૂલ કોણે પહેલું? વાદળ જેવું કંઈક આંજીને કોનામાં જઈ વરસેલું? સપનાની જેમ કોઈ અધખુલ્લી બારીએ તમને રોજ રોજ જોતી? હવે બાપ જવાબ આપે છે, જુઓ સરકાર, આ તો અંગત છે મામલો, અને મારી શું અંગ છે મૂડી. અંગત હોય તો એના પંગતમાં પીરસાય, સમજણ વસાવો તમે રૂડી. થડ જેવી વાત છે રોપી છે જુઈ મેં, મારામાં સાવ મૂળ સોતી. થડ જેવી વાત છે રોપી છે જુઈ, સુગંધવાળી જુઈ, મારામાં મેં સાવ મૂળ સોતી. આમ અંગત છે એવું પંગતમાં તમને બધાને જાહેરમાં નહીં કહું કેવી રીતે મમ્મી સાથે પ્રેમ થયેલો, પણ એ જુઈ જેવી સુગંધ મેં મારી અંદર રોપેલી છે. અને દીકરાએ જો કવિતામાં વાત કરી વાદળ જેવું તમે કંઈક આંજીને કોનામાં જઈ વરસેલું, તો એને જુઈ જેવો જવાબ મળ્યો. પાછો દીકરો કહે છે, વધે છે કુંવરીની જેવી અધીરાએ એને કેવી ફૂટપટ્ટીથી માપું? વધે છે કુંવરીની જેવી અધીરાએ એને કેવી ફૂટપટ્ટીથી માપું? ઘરને દિવાલ ના ઘરમાં દિવાલ, એવું કહે છે મોરારી બાપુ, એવું કહે છે મોરારી બાપુ. તમને જડે ગીત બનીને રોજ રોજ મમ્મીને એને એમ ખોતી? તમને જડે ગીત બનીને રોજ રોજ મમ્મીને એને એમ ખોતી? એટલે એમ તમને એમ ગોતવાનો આનંદ મળે, એમ રોજ ખોવાઈ જવાની પોતાની જાતની એ દાંપત્યનો આનંદ છે, રોજ ખોવાવું ને રોજ એકબીજાને જડવું. તો બાપ જે જવાબ આપે છે એ સરસ મજાનો છેલ્લો સ્ટાન્ઝા છે આ કવિતાનો. નજરૂના હિંચકે બેસીને રોજ અમે સપનાની ચોકલેટ ચાખી. નજરૂના હિંચકે બેસીને રોજ અમે સપનાની ચોકલેટ ચાખી. સમજાવું કેમ તને ખોબો ભરીને અમે પીધી તી નદીઓ આખી. સમજાવું કેમ તને ખોબો ભરીને અમે પીધી તી નદીઓ આખી. આ ખોબો ભરીને નદીઓ પી લીધી સપનાની ચોકલેટ ચાખતા ચાખતા. એ પ્રેમ. ટૂંકમાં કહું તો મેં ગણી હતી વીજળી, એણે પરોવ્યું હતું મોતી. આમ પ્રેમ હોય, આમ દાંપત્ય હોય, આમ માતા પિતા બને અને આમ સંતાન સાથે વાત કરી શકાય તમારા પ્રેમની, કે વીજળીના ચમકારે મોતીડા પરાવો પાનબાઈનું જે ભજન છે એવી વાત આની અંદર સરસ મજાની છે. ટૂંકમાં કહું મેં તો ગણી હતી વીજળી, મેં વીજળીનો ચમકારો ગણ્યો ને એને પરોવ્યું હતું મોતી. હળવેકથી જવાબ આપી દીધો કે ક્યાંક મમ્મીને એવો પ્રેમ પહેલા થયો, પછી મારી અંદર પણ એ જાગૃત થયો. બે પક્ષ હોકારો થયો સામસામો. ખૂબ સરસ મજાની આવી વાતો આ પુસ્તકમાં પણ છે. મને આવું જ્યારે હું વિડીયો મૂકું છું ત્યારે પછી નીચે કોમેન્ટોના ઢગલા થઈ જાય છે, ક્યાં મળે ક્યાં મળે ક્યાં મળે. મોટાભાગના ચાહકો મિત્રો પાસે તો હોય જ છે, અને હું કંઈ પુસ્તક વેચવા માટે આવા વિડીયો બનાવતો નથી. પણ navbharatonline.com એ વેબસાઇટ છે, અને navbharatonline.comની અંદર તમે લોગિન થાવ તો જય વસાવડા ઓથર લિસ્ટમાં મળશે. એમાં મારા બધા જ પુસ્તકો ઘેર બેઠા તમને આખા ભારતમાં ક્યાં મળી જાય એની વિગતો છે જ. એટલે ડોન્ટ વરી, એ પણ તમારે જોતું હશે તો મળશે. પણ આવો ખજાનો ભેગો કરીને આ સરસ મજાનું મને હૃદયથી ગમતું એક પુસ્તક બનાવ્યું પ્રિય મોરારી બાપુએ જ. એમાં પાછળ આ લખી પણ દીધું છે આટલું સરસ મજાનો મેસેજ, અને એમાં મારા મમ્મી અને પપ્પા સાથેનો મારો ફોટો પણ મેં મૂક્યો છે. તો બધા જ મિત્રોને આવો જલસાથી આનંદથી વિદાય લઈ ગયેલા હોય એવા માતા પિતાના સ્મરણ સાથે, અને જે આપણી સાથે હોય એ મરણનો મુકાબલો સ્મરણથી થાય, પણ જે આપણી સાથે હોય ત્યારે આનંદની સાથે, મસ્તીની સાથે, મોજની સાથે. આના માટે તો ફાધર્સ ડે આવે છે, આપણને રિમાઇન્ડર દેવા માટે. અમેરિકામાં એ જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવાય, એટલે આપણે ત્યાં પણ એવી રીતે ઉજવાતો થઈ ગયો કોપીમાં ને કોપીમાં જૂન મહિનાના ત્રીજા રવિવારે. મહત્વ એ નથી, મહત્વ તો એ છે કે વર્ષમાં એક દિવસ એવો આવે જ્યારે તમને યાદ આવે કે જ્યારે કંઈક તમે જે આમ કહી ન શક્યા હોય ને, ગળે ડૂબો ભરાઈ ગયો હોય, ગળે આમ ખચકાઈ ગયા હોય, આપણે આપણા પોતાનાઓ સાથે વાત કરવામાં ખચકાઈ જાય છે. આ કેમેરા સાથે આપણે ઠાઠથી વાત કરતા હોય, અને મિત્રો સાથે મેસેજ કરવાનો હોય કે ફેસબુક પોસ્ટ મૂકવાની હોય તો આપણે ઘણું બધું વ્યક્ત કરી નાખીએ. પણ જ્યારે દિલની વાત વ્યક્ત કરવાની ઘરના સ્વજન સામે આંખમાં આંખ નાખીને આવે ત્યારે આપણે ખચકાટ અનુભવીએ છીએ. તો ખચકાટ ન અનુભવી શકો એના માટે મિત્રો આ ખાસ આ વાત હું તમને યાદ કરાવું છું અંતે, કે એ ખચકાટ આવું કંઈક આવું હશે ને, આ વાદળને વીજળીને મોતીવાળી વાત, તો એવું એ ખચકાટ તમે ન અનુભવો એના માટે દોસ્તો આ ખાસ યાદ રાખજો કે
આ એક દિવસ મધર્સ ડે કે ફાધર્સ ડે કે તમને એને ભલે ઘણા લોકોને નકામા લાગે ને પશ્ચિમી લાગે, પણ કામના આ રીતે છે કે પછી અફસોસ થશે કે આ કહેવાનું રહી ગયું, પછી અફસોસ થશે કે આ લાડ કરવાના રહી ગયા, પછી અફસોસ થશે ખોળામાં માથું મૂકવાનું રહી ગયું, પછી અફસોસ થશે કે માથે હાથ ફરતો હોય એ જીવવો જોવાનું અને આનંદ કરવાનું રહી ગયું. એવા અફસોસ ન થાય પછી એટલા માટે તમે દોસ્તો આ દિવસનો ઉપયોગ કરી બોલીને, લખીને, ગાંધીજીની જેમ ઓશિકા નીચે ચિઠ્ઠી મૂકીને, તમે ન ફાવે તો વિડીયો બનાવીને પણ કંઈક વ્યક્ત કરી દો. જીવતે જીવ એનો તમને જે સંતોષ આખી જિંદગી રહેશે ને, અને એ નહીં થઈ તો એનો સંતાપ જે આખી જિંદગી રહેશે એ પીડા બહુ આપશે. જો કરી દેશો ને તો સંતોષ જે રહેશે એ આખી જિંદગી તમને ફાયદો બહુ કરાવશે. એવું તમને ખાતરીથી અનુભવથી કહું છું. અને દોસ્તો એટલા માટે મેં બે કર્યું છે, બે અનુભવ્યું છે. મારા મમ્મી સાથે કેટલીક અધૂરી વાતો રહી ગઈ, એનો સંતાપ પણ અનુભવ્યો છે અને થોડોક સંતોષ પણ જોઉં છું અત્યારે પપ્પા સાથે આ કોરોના કાળના આશીર્વાદમાં સમય વિતાવવા મળે એનો. તો મિત્રો આ ખાસ તમને બધાને વિનંતી છે કે આપણા ઘરના ગમતા વહાલા મમ્મી પપ્પાઓને આ બાને થોડુંક વ્યક્ત કરીને કહી દો કે તમે કેવા સ્પેશિયલ છો, તમે કેવા અમારા માટે છો. અને એ વાત બહુ અગત્યની મને લાગે છે. એ વ્યક્ત કરીને કહી દેવાની, એને ખુલાસાપૂર્વક સમજાવી દેવાની કે ના અમે મોઢે જ કહી દઈએ ને કે તમે કેવા છો અમારા માટે. સો બાકી તો જલસા કરો, આનંદ કરો અને બધાને હેપી ફાધર્સ ડે. પ્લેનેટ જેવી જોવાનું ચૂકતા નહીં. સબસ્ક્રાઇબ ફ્રી છે, બેલ આઇકોન દબાવો, ઓલનું બટન પ્રેસ કરો અને અમારી સાથે પરમેનન્ટલી આવા અવનવા વિડીયોના ખજાના માટે, અલગ અલગ વિષયોની રંગોળી માટે અને આમ સરસ મજાના ગુલદસ્તાની જેમ અલગ અલગ સુગંધોના ખજાના માટે જોડાયેલા રહો. થેન્ક યુ.